થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે। તાલુકા પંચાયત કચેરી આગળ 4 ફૂટ પાણી ભરાયેલા છે। ભારે વરસાદથી ગણેશ સોસાયટી ત્યાં આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। જે દૂધ છે તે સહિતની જે ચીજ વસ્તુઓ છે તે માટે સ્થાનિકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। યુવક મંડળ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। સતત વરસાદથી અમારી ગણેશ સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી એકદમ પૂરી રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। અમે સવારની વાત અમારા સોસાયટીના યુવકો દ્વારા જરૂરિયાતમંદોને દૂધ, ચા, પાણી, કોફી, નાસ્તો પહોંચાડી રહ્યા છીએ અને જેમને પણ ઘરમાં વધારે પાણી છે એમનો સામાન બીજો બધું બહાર લાવવાનો ટ્રાય કરીએ છીએ। કોઈ દેખવા મળે તંત્ર? હા, નગરપાલિકાના ચીફ ઓફિસર અત્યારે એનો સ્ટાફ રાજગઢમાં મથે છે, કામ ચાલુ છે। કેટલા ફૂટ પાણી જાય રસ્તા ઉપર? 5 ફૂટ પાણી છે, 6 ફૂટ હોય 5 ફૂટ। અત્યારે જે વરસાદની ભારે આગાહી ગુજરાતમાં છે તેને લઈ થરાદ શહેરની અંદર 13 ઇંચ જેટલો વરસાદ પડતો અત્યારે થરાદ શહેરની તાલુકા પંચાયત કચેરી આગળ જોઈ શકો છો તો મારી પાછળ એ 4 ફૂટની અંદર પાણીની અંદર જે મંદિરનો તેમજ જે તાલુકા પંચાયતનો જે રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે અને તાલુકા પંચાયતનો દરવાજો તેમજ અને સોસાયટીનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો છે। સોસાયટીનો મુખ્ય રસ્તો બ્લોક છે અને અત્યારે જે દૂધના જે છે સેવકો યુવકો એ દૂધ ઘરોઘર આપવા માટેનો અત્યારે જે સોસાયટી બ્લોક છે ત્યાં સેવા કરવા માટે પહોંચી ગયા છે અને અત્યારે જે થરાદ શહેરના માત્ર એકને એક જ રસ્તો ખુલ્લો છે શ્રીનગરથી જવા માટેનો અને અત્યારે જે લોકો અત્યારે જે યુવકો તેમજ નગરપાલિકાના લોકો અત્યારે જે પાણીની અંદર સેવા કરી રહ્યા છે